પત્રકાર મિત્રો, કોંગ્રેસનો ઇતિહાસ છે ને કરપ્શનનો રહ્યો, ભ્રષ્ટાચારનો. હમણાં દિલ્હીમાં જે ઇલેક્શન આવ્યું એમાં 0 ઉપર કોંગ્રેસ આવી છે. એટલે મારે રાધનપુરના નગરજનોને વિનંતી કરું છું, એક કાર્યકર તરીકે ભાજપાના, કે આખા ગુજરાતમાં કોંગ્રેસ બિલકુલ બુલડોઝર ફરી ગયું છે. કેન્દ્રમાં પણ એમનો નથી, કારણ કે એમના વિચારો, એમની નીતિમત્તા છે ને એ પ્રજાનું હિત નથી. એ લોકોની પાસે કોઈ નેતૃત્વ નથી, કોઈ સંગઠન નથી, લોકોને ગેરમાર્ગે દોરીને ફાંફા મારે છે. એટલે રાધનપુરના નગરજનોને, યુવાનોને મારી નમ્રપણે વિનંતી છે તમારા માધ્યમથી, કે મહેરબાની કરીને હવે ખોટા તમારા વિકાસમાં અવરોધ કરનારા લોકોને વોટ ના હોય, અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની જે વિઝન છે એ વિઝનને પાર પાડવા માટે આપણે કટિબદ્ધ બનીને કમળને વોટ આપીએ, અને 28 જે ઉમેદવારો છે એને ભવ્ય વિજય બનાવો, એવી હું તમારા રાધનપુરના એક ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે આપ સૌને વિનંતી કરું છું. અને આ મુસ્લિમ સમાજનો મારો વિસ્તાર છે, આ વિસ્તાર આરે મારો નાતો રિશ્તો રહ્યો છે વર્ષોથી, 25 વર્ષથી રમણભાઈ ખરો ને. એટલે આ વિસ્તારના દરેક સમાજના જે આખા વાહને હું વાત કરું છું કે એક પણ વોટ ના જાય, તમારો ઇતિહાસ બનવો જોઈએ, એવી આશા કરું છું. જય હિન્દ, જય ભારતીય જનતા.